સાંપ્રત સમયમાં બાળકો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહકારથી સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બચપન રિટર્ન્સ નામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને સ્વસ્થ મનોરંજક અને સહજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત અન્ય ઘણી રમતો પણ રમાડવામાં આવી હતી તથા આ કાર્યક્રમનો લાભ આશરે 10,000થી પણ વધુ લોકોએ માણ્યો હતો। તો રાજકોટ ખાતે 31 ડિસેમ્બરે જે છે તે બચપન રિટર્ન્સ કરીને કાર્યક્રમનું ફન સ્ટ્રીટ ખાતે જે છે કલ્પના સ્ટ્રીટ ખાતે જે છે તે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આરએમસીના સહયોગથી આ આયોજન હોય ત્યારે જયમીન ઠાકર જે છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તે આપણી સાથે જોડાયા છે। જયમીનભાઈ, ખૂબ સરસ આયોજન, શું કહેવું હોય એના વિશે? રાજકોટ મહાનગરપાલિકા અને સરસ્વતી એજ્યુકેશન સિસ્ટમ અને સાગર ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આજે રાજકોટમાં ખરેખર અમને પોતાને ગમ્યું, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓને ગમ્યું ને લોકો આનંદ કરી રહ્યા છે એ બદલ આ બંને મિત્રોનો હું મહાનગરપાલિકા વતી ખૂબ ખૂબ આભાર માનું છું। રાજકોટમાં આ પ્રકારના આયોજકો, ખાસ કરીને સરસ્વતી સ્કૂલિંગ સિસ્ટમ એ જે પ્રકારે નવો ઇનોવેટિવ આઈડિયાઝ લઈને જે બાળકો જે અત્યારે મોબાઈલની દુનિયામાં જે ખૂપી ગયા છે, સવારે જાગે તે રાત સુધી નવરા પડેલા મોબાઈલ, જે પોતાની હેલ્થ માટે એક્ટિવિટીઝ બધું ભૂલી ગયા છે, માઇન્ડની ગેમ ભૂલી ગયા છે, તો આ બે મિત્રોએ આજે બહુ સારો કાર્યક્રમ રાજકોટ મહાનગરપાલિકાના સૌજન્યથી કર્યો છે। બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવનારા દિવસોની અંદર પણ રાજકોટ મહાનગરપાલિકાના બંને મિત્રોની સંસ્થા દ્વારા અમે અનેકવિધ કાર્યક્રમોની આજે જ મેં કીધું છે કે મારી તમામ પ્રકારની તૈયારી, કારણ કે મહાનગરપાલિકાનો હંમેશા એક કોન્સેપ્ટ રહ્યો છે, લોકોને જોડીએ છીએ, અમે લોકોના કાર્યક્રમ કરીએ છીએ। અમે એવું નથી કહેતા કે ભાઈ બાળકોને મોબાઈલ દઈને ઘરમાં બેહાડી રાખો, લોકો બહાર આવે, બાળકો હેલ્થની અવેરનેસ આવે, એને માઇન્ડ ડેવલપ થાય, માઇન્ડ પાવર એનો ડેવલપ થાય, ફિઝિકલી ફિટ રહે, એના માટેની આ બધી ગેમો છે। અને મ્યુનિસિપલ કોર્પોરેશન વતી અપટકના માધ્યમથી હું કહેવા માગું છું કે આજના દિવસ પૂરતું આ કાર્યક્રમ છે અને દર રવિવારે હું પણ બંને ભાઈઓને કહું છું કે દર રવિવારે આવો કાર્યક્રમ રાજકોટ મહાનગરપાલિકાના સૌજન્યથી અમારી તૈયારી છે રાજકોટના બાળકોને આનંદ કરવા માટે। કારણ કે જોઈ રહ્યો છું ઘણા બધા બાળકો એના પરિવાર સાથે ઊંચ નીચના ભેદભાવ વગર, હમણાં મારી સામે એક IMAના પ્રેસિડેન્ટ ડૉક્ટર ભારત શાહને મેં મળ્યો, એટલે ઘણા બધા મિત્રો બાળકો સાથે આવે છે અને એક નવો કોન્સેપ્ટ રાજકોટમાં આમના લોકો દ્વારા થયો છે, એ બદલ આપણે એમને પણ અભિનંદન આપું છું। બિલકુલ, સરસ્વતી સ્કૂલિંગ સિસ્ટમના હોદ્દેદારો પણ આપણી સાથે જોડાયા છે। શું નામ છે આપનું? મારું નામ છે મેહુલ બાપોદરા। મેહુલભાઈ, ખાસ આરએમસીના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમ કેવી રીતનો કોન્સેપ્ટ છે, કઈ રીતે મગજમાં આવ્યો? કે સૌથી પહેલી વસ્તુ કે અમારા મેઇન ફોકસ છે કે માર્ક્સ કો છોડો ઓર શીખો, અમારો આ ટેગલાઇન છે, માર્ક્સ કો છોડો ઓર શીખો। હવે આ ટેગલાઇનના હેતુ હેઠળ આપણે ઘણા બધા પ્રોગ્રામ કરીએ છીએ, જેમાં કોકરિક્યુલમ એક્ટિવિટી એડ કરી છે, તમે જો ડાન્સ છે, ડ્રામા છે, ડ્રામાની અંદર પણ સ્પેશિયલી તમે જુઓ તો એવા મેસેજ આપીએ છીએ કે જે સોશિયલી ઇમ્પોર્ટન્ટ હોય છે, જે લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે। સેવ વોટરના કન્સેપ્ટ છે, આજે માની લો કે કેન્સર થાય છે તો એની લીધે જે બીડીની લોકો પીતા હોય છે એને આપણે સ્ટોપ કરવાના ઘણા બધા મેસેજ એમાં નાખ્યા છે। ફ્લેશ મોબ કર્યું છે, જે ટોટલી નવો કન્સેપ્ટ છે, ગુજરાતમાં પહેલી વાર થયો છે આપણી સંસ્થાની અંદર, રાઈટ। એવા ઘણા અઢળક અને જૂની રમતો જે આવી પરંપરાગત જે લોકો નથી રમતા, અત્યારે છોકરાઓ મોબાઈલમાં જ હોય છે, એની જે અને બીજું પ્રેશરાઇઝ લાઈફ જીવે છે, એને એક અલગ ઉત્થાન આપવા માટેનો એક સરસ મજાનો પ્રયત્ન આખી ટીમ દ્વારા કરવામાં આવ્યો છે। બીજી વસ્તુ, ખાસ વસ્તુ એ છે કે આ આખી સ્ટ્રીટની અંદર જે કંઈ તમે જુઓ છો એમાં બાળકોનું પણ કોન્ટ્રીબ્યુશન છે। આ મોટા લેવલનું વર્કઆઉટ બાળકો દ્વારા થયું છે, ડ્રામા કર્યો તો બાળકોએ કર્યો છે, ડાન્સ કર્યો તો એ લોકોએ કર્યો છે। આ તમે આર્ટ અને ક્રાફ્ટનું જેટલું મટીરિયલ જુઓ છો આખું જેટલું છે, એના માટે ઓલમોસ્ટ છેલ્લા 2 મહિનાથી 100 જેટલા સ્ટુડન્ટ જે આર્ટ અને ક્રાફ્ટમાં સ્માર્ટ છે અને એની સ્કિલ છે એનો ઉપયોગ કરી અને તમને આ રજૂ કર્યું છે। બિલકુલ, કઈ પ્રકારની રમતો જે છે તે અહીંયા રમવામાં આવે છે અને ખાસ કેટલા લોકો સાંજે 6 વાગ્યા સુધીમાં લાભ લે છે? ઓલમોસ્ટ મને એમ લાગે છે કે 10,000 જેવા વ્યક્તિઓ આમાં ઇન્વોલ્વ થશે એવું મને દેખાય છે, કારણ કે ઓલમોસ્ટ અત્યારે 3-4 હજાર વ્યક્તિઓ તો થઈ ગયા છે અને જેમ જેમ મેસેજ જતો જાય છે એમ તમે જોઈ શકો છો સ્ટ્રીટ બહુ ક્રાઉડેડ છે એન્ડ વી યુઝ ધીસ પર્ટિક્યુલર પ્લેસ નાઇસલી અને સારામાં સારો મેં ઉપયોગ કર્યો છે આજે। બિલકુલ, સરસ્વતી સ્કૂલિંગ સિસ્ટમ અને આરએમસી દ્વારા એક ખૂબ સરસ પ્રયાસ કહી શકાય કે 10,000થી પણ વધુ જે લોકો છે તે આ જે કાર્યક્રમ છે, જે બચપન રિટર્ન્સ કરીને જે આખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેને માણી રહ્યા છે અને શહેરી રમતો સહિતની જે એક્ટિવિટીઝ છે તે અહીં કરવામાં આવી છે। ખાસ બાળકોને મોબાઈલથી થોડો સમય દૂર રાખવા માટેનો આ પ્રયાસ છે તે કહી શકાય। કેમેરા પર્સન જયદીપ ત્રિવેદી સાથે દેવાંશ બખ્તરિયા, અબતક ચેનલ, રાજકોટ।